Om Namah Shivaya. 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 Om Sadashivasamārambhām Shankarācārya-madhyamām Asmadācārya-paryantām Vandē Guru-paraṁparām Śruti-smriti-purāṇānaṁ Ālayam Karuṇālayam Namāmi Bhagavadpādam Shankaram Lokashankaram Shankaram Shankaracharyam Keshavam Bhadarayam Sutrabhasya Kritau Vande Bhagavanto Punaha Punaha Ishvaro Gururātmeti Murtibheda Vibhavine Vyomavadvyaptadevaya Dakshinamurtaye Namaha. Akhandam Satchidanandam Akhandam Satchidanandam. Bhavan Manasagocharam Bhavaṁ Atmanam-akhiladharam Atmanam-akhiladharam. Asraye-bhishta-siddhaye Asraye-bhishta-siddhaye. Arthato-bhyadvayanandan Arthato-bhyadvayanandan. Atita-dvaita-bhanatah Atita-dvaita-bhanatah. Guru-naradhya-vedanta-saram vakshe-yatamati. Guru-naradhya-vedanta saram lakshya-yatamati. Sadhanani Sadhanani. छठा पेज नित्या वस्तु विवेका नित्या-नित्य-वस्तु विवेका. इह मूत्रार्थ फलभोग विरागः इहामुत्रार्थफलभोगविरागः. समाधिसट्ट संपत्तिः समाधिसप्तसम्पत्तिः. मुमुक्षुत्वानि मुमुक्षुत्वानि. नित्य वस्तु विवेकः नित्या-नित्य-वस्तु विवेकः. तावत् ब्रह्मैव नित्यं वस्तु तावत् ब्रह्मैव नित्यं वस्तु.
ततः अन्यत् अखिलम् अनित्यम् इति विवेचनम्। ततोऽन्यदखिलम् अनित्यम् इति विवेचनम्। ऐहिकानां ऐहिकानां स्रक्चन्दनवनितादिषु सच्चन्दनवनितादिषु स्रक्चन्दनवनितादिविषयभोगानां सच्चन्दनवनितादिविषयभोगानां कर्मजन्यतया कर्मजन्यतया अनित्यत्ववत् अनित्यत्ववत् आमुष्मिकाणम् अपि आमुष्मिकाणमपि अमृतादिविषयभोगानाम् अमृतादिविषयभोगानाम् अनित्यतया अनित्यतया तेभ्यः नितरां विरतिः इह अमुत्र अर्थफलभोगविरागः। બરોબર. આચાર્ય અધિકારીના લક્ષણો દર્શાવતા 4 સાધનો બતાવે છે. વિવેક, વૈરાગ્ય, શમ દમ વગેરે 6 સંપત્તિ અને મુમુક્ષુત્વ. એમાં આપણે પહેલું જોયું વિવેક. વિવેક જીવનમાં થાય તો વૈરાગ્ય આવે છે. વૈરાગ્ય ન આવે એવું બને જ નહીં. વૈરાગ્ય નથી આવતો એનું કારણ શું છે? તો કે જીવનમાં વિવેક થતો નથી. વિવેક શું કરવાનું છે? નિત્ય અનિત્ય વસ્તુ અને વિવેક જેના જીવનમાં આવે તો આપણે છેલ્લે ગઈકાલે જોયું હતું, જીવનમાં અગ્રતા ક્રમને હું સ્થાન આપીશ. મારા જીવનમાં પ્રાયોરિટીમાં કયું પહેલું આવશે? જગતના કાર્યો નહીં, જગત અંતર્ગત કાર્યો નહીં, પણ કયા કાર્યો? સત્સંગ. મારા જીવનમાં આપણે તો સત્સંગને બાજુમાં કરી દઈએ, થોડુંક કંઈક કામ આવી ગયું એટલે સત્સંગમાં રજા. એ નહીં, જીવનમાં વિવેકનું પરિણામ જ છે કે એની અંદર એ નિર્ણય થાય કે હવે પછી મારા જીવનમાં અગ્રતા ક્રમ કોનો હોવો જોઈએ? આ જગતના વ્યક્તિઓ, જગતની વસ્તુઓ કે જગતના પદાર્થો કે જુદી જુદી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું? તો કે ના, પહેલું પ્રાયોરિટી શું હોવું જોઈએ? કે જીવનમાં હું સત્સંગને પહેલું સ્થાન આપીશ. બીજું બધું જ ગૌણ. પહેલું શું થઈ જવું જોઈએ? મુખ્ય. આપણે સત્સંગ ગૌણ થઈ જાય, બીજી બધી વસ્તુ જ મુખ્ય રહે છે. મહેમાન આવી જાય તો હવે સત્સંગમાં જવાય નહીં. કંઈક કામ આવી જાય તો હવે સત્સંગ ક્યાં રજા કરવાની? તો કે કાં ભગવાનની પૂજા નહીં કરવાની, સંધ્યાવંદન નહીં કરવાના, નહીં બીજું શું કરવાનું? સત્સંગમાં નહીં જવાનું. એટલે વિવેક નથી થયો આપણા જીવનમાં. જો વિવેક થાય તો આપણે બીજું બધું ગૌણ કરી અને સત્સંગને મુખ્ય પ્રાયોરિટી આપીશું. તો વિવેક થયો, અને વિવેક થાય તો વૈરાગ્ય આવે છે. વિવેક વૈરાગ્યની એક વ્યાખ્યા પણ એવી કહેવામાં આવી છે કે વિવેકના પરિપાક રૂપે પ્રાપ્ત થતી સ્થિતિ છે વૈરાગ્ય છે. વૈરાગ્ય છે. વૈરાગ્ય આપણે એના સંદર્ભમાં વિચાર કરીએ આજે. વિરાગ ભાવ વૈરાગ્ય. વિરાગનો ભાવ એનું નામ છે વૈરાગ્ય. વિવેક થાય તો વૈરાગ્ય આવે, પણ આ વૈરાગ્ય એટલે શું? આપણી વૈરાગ્યની સમજ કંઈક જુદી છે. શાસ્ત્ર એ આપણી સમજમાં થોડો ફેરફાર કરાવે છે. વૈરાગ્ય એટલે આપણે શું સમજીએ છીએ? એ વૈરાગ્યની વ્યાખ્યામાં થોડી ઘણી આવી શકે. ઘર-બાર છોડી જવું, જતું રહેવું, વૃક્ષ નીચે બેસી જવું. આશ્રય કોનો લેવાનો? વૃક્ષનો, અથવા તો ધરતીનો, ધરતી પાથરણું ને આ ઓઢણું. કરતલ ભિક્ષા. ભજગોવિંદમાં ભગવાન શંકરાચાર્યજી કહે છે ને, કરતલ ભિક્ષા, હાથમાં ભિક્ષા ગ્રહણ કરી લે. અને આપણે એને શું માનીએ? તો બહુ મોટા વૈરાગ્યવાન છે. એ વૈરાગ્યની અભિવ્યક્તિ છે, પણ એ સ્થૂળ અભિવ્યક્તિ છે. વૈરાગ્ય એ મનોસ્થિતિ છે. આપણે આગળ જોઈશું. આપણે
તો વૈરાગ્ય શું છે એને અહીંયા આચાર્ય બતાવે છે. વિરાગ ભાવ વૈરાગ્ય. વિરાગનો ભાવ એનું નામ છે વૈરાગ્ય. પણ આપણને થાય કે વિરાગ એટલે શું? વિરાગનો ભાવ એટલે વૈરાગ્ય, પણ વિરાગ એટલે શું? તો કે વિગત રાગ વિરાગ. જેનો રાગ ચાલ્યો ગયો છે એનું નામ છે વિરાગ. રાગ ચાલ્યો ગયો છે એટલે દ્વેષ રહ્યો છે એવું નથી, કારણ કે રાગ અને દ્વેષ બે સાથે જ હોય. આ દ્વંદ્વાત્મક જગત છે આખું, સુખ અને દુઃખ જોડાયેલું જ હોય, લાભ અને નુકસાન જોડાયેલા જ હોય, જય પરાજય જોડાયેલા જ હોય. એ બધા દ્વંદ્વો છે, દિવસ અને રાત જોડાયેલા છે. એમ રાગ અને દ્વેષ શું છે? એક દ્વંદ્વ છે, જોડતું છે. રાગ હોય તો દ્વેષ આવી જ જવાનો. એક વ્યક્તિ પ્રત્યે મને રાગ હોય તો બીજા બધા વ્યક્તિ પ્રત્યે શું થઈ જશે? દ્વેષ. તો રાગ વિગત રાગ એટલે ખાલી રાગ ગયો છે એવું નહીં, પણ જેમના રાગ અને દ્વેષ ચાલ્યા ગયા છે એવો જેના મનમાં ભાવ છે એને કહેવાય વૈરાગ્ય. વૈરાગ્ય વિરાગ. તો અહીંયા આચાર્ય જે વ્યાખ્યા આપે છે એને પછી આપણે જોઈએ, પણ તત્વબોધમાં કે બીજા કોઈ ગ્રંથમાં પણ આ વૈરાગ્યની વ્યાખ્યા આપી છે. શું આપી છે? ઇહ અમૂત્ર અર્થ ફલભોગ વિરાગ. અહીંયા આચાર્યએ છેલ્લી લાઈનમાં છેલ્લા શબ્દોમાં એ વ્યાખ્યા કરી છે. ઇહ અમૂત્રાર્થ ફલભોગ વિરાગ, છેલ્લા શબ્દ. અને તત્વબોધમાં શું કહ્યું છે? ઇહ સ્વર્ગ ભોગેશુ ઈચ્છારાહિત્યમ. બેનો અર્થ એક જ છે. એનો અર્થ શું છે? ઇહ એટલે આલોક, અહીંયા. ઇહ એટલે અહીંયા. અહીંયા એટલે ક્યાં? તો કે આ પૃથ્વીલોકમાં, એટલે આ લોક. અને અમૂત્ર એટલે સ્વર્ગ. આ લોક અને સ્વર્ગના, અથવા તો એમાં જે કંઈ પ્રાપ્ત થતા ઉપભોગો છે, આ લોકમાં જે કંઈ ઉપભોગો પ્રાપ્ત થાય છે, સ્વર્ગમાં જે કંઈ ઉપભોગો પ્રાપ્ત થાય છે કે થઈ શકે, થોડાક તો પ્રાપ્ત થયેલા છે, પુરુષાર્થ કરું અને મને બીજા ઉપલબ્ધ થાય, પ્રાપ્ત થાય, તો એવા ભોગો પ્રત્યેની ઈચ્છાનો અભાવ, એનું નામ છે વૈરાગ્ય. કઈ ઈચ્છાનો અભાવ છે? તો કે આ લોકના સુખ ઉપભોગો અને સ્વર્ગાદી લોકના સુખ ઉપભોગો પ્રત્યે મનમાં એ કેવો ભાવ છે? તો કે એની ઈચ્છા ભોગવવાની જેના મનમાં ઈચ્છા નથી, એનું નામ છે વૈરાગ્ય. અહીંયા વૈરાગ્યની વ્યાખ્યા સમજાવતા આચાર્ય એવું કહે છે, ઇહ લોક. આ લોકને કેવો લોક કયો? ઇહ લોક. ઇહ દ્વારા આ લોકને બતાવે છે. અને આ લોક એટલે કયો લોક? આ લોકને આપણે કેવો લોક કહીએ છીએ? પૃથ્વી લોક. આ લોકને આપણે કેવો કહીએ છીએ? મર્ત્યલોક, જેમાં જન્મે છે અને મૃત્યુ પામે છે એવા પ્રાણીઓ, એ જ્યાં થાય છે મૃત્યુલોક. અને ત્રીજી અર્થમાં કહીએ તો આ લોક એટલે આ સંસારનો લોક, આ સંસાર. તો મનુષ્ય લોક પણ એને કહેવાય, જ્યાં મનુષ્યનું પ્રાધાન્ય રહેલું છે આ લોકમાં. તો ઇહ શબ્દનો અભિપ્રાય છે સમગ્ર દ્રશ્યમાન જગત. આ જે મને જગત દેખાય છે બધું દ્રશ્યમાન, એ જગતને અહીંયા ઇહ શબ્દ દ્વારા બતાવ્યું છે, જેને પૃથ્વીલોક પણ કહેવામાં આવે છે. અને પૃથ્વીલોકમાં આપણે જન્મ થાય અને જન્મતાની સાથે જ મને ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત થઈ જાય છે. પ્રાપ્ત કરવી નથી પડતી, પુરુષાર્થ નથી કરવો પડતો. પણ આ ધારો કે મારો જન્મ અહીંયા જૂનાગઢમાં થયો, તો જૂનાગઢ મને પ્રાપ્ત થયું. મેં એના માટે શું કર્યું? કંઈ. તો કે મારા પૂર્વે કરેલા કર્મના ફળ રૂપે જન્મતાની સાથે જ આ પૃથ્વીલોકમાં મને ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત થાય છે. એમાં શું પ્રાપ્ત થાય છે? તો કે એ પ્રારબ્ધગત જે કંઈ જગતમાં મને ભોગવવાનું છે એ આવીને મળે છે. મેં મારા સ્વજનોને માગ્યા નહોતા,
આમ તો એક દ્રષ્ટિએ કહીએ તો મેં જ માગ્યા છે, કેમ કે કરેલા કર્મ એના ફળ રૂપે માતા પિતા ભાઈ બહેન આ બધા મને પ્રાપ્ત થયા. કેમ આજ માતા પિતા મળ્યા, આજ ભાઈ બહેન, આજ સ્થળ, આજ સમય, એ કેમ? તો કે પ્રારબ્ધગત. આ પ્રારબ્ધગત મને સગા સંબંધીઓ મળે છે એટલું જ નહીં, પણ સંપત્તિ પણ મને પ્રારબ્ધગત મળે છે. એકને ખાવાના સાસા હોય અને એકને ત્યાં ખાનારા ન હોય, એટલું બધું સંપત્તિ હોય. કેમ એવું? તો કે એ પ્રારબ્ધને આધીન એને મળી. એકને જાજુ મળ્યું, એકને થોડું મળ્યું, સંપત્તિ મળી, સ્નેહીઓ મળ્યા, વૈભવ મળ્યો. આ બધું મને કેવું મળ્યું છે? તો કે મારા પ્રારબ્ધને આધીન મને પ્રાપ્ત થયું. અને ભાવિમાં મળનારી સત્તા એ પુરુષાર્થથી મને મળે છે. આ જન્મમાં જે કંઈ મને પ્રાપ્ત થયું, સગા સ્નેહી સંપત્તિ વગેરે, એ મને કેવી રીતે મળ્યું છે? પૂર્વના કરેલા કર્મના ફળ રૂપે એ ઉપભોગો મને પ્રાપ્ત થયા. ઉપભોગ તો વ્યક્તિનોય કરી શકું, વસ્તુનોય કરી શકું, સંબંધને આધારે પણ ઉપભોગ થાય ને, કે મને આ સંબંધ જાળવવામાં મજા આવે છે અને એમાં મને રાગ થઈ જાય. અહીંયા તો વૈરાગ્યની વ્યાખ્યા જોઈએ છે, પણ પ્રારબ્ધગત જે આપણને પ્રાપ્ત થયું છે અને થોડું હું પુરુષાર્થ કરી અને થોડું મેળવું પણ છું. દાખલા તરીકે હમણાં ચૂંટણી પૂરી થઈ અને ચાલુ છે, તો એ ચૂંટણીમાં એણે શું કર્યું? એને પ્રારબ્ધગત નથી મળ્યું, બરાબર, પણ પુરુષાર્થ કર્યો એણે, અને એ એમાં વિજેતા થાય અને સત્તા એને મળે. તો એ સત્તા કેવી? તો કે ભાવિમાં મળનારી સત્તા, ભવિષ્યમાં મળનારી સત્તા પુરુષાર્થથી હું મેળવી શકું. કીર્તિ મળે, એની પ્રશંસા બધે ફેલાય, અને ઇન્દ્રિયોના સ્પર્શથી મળનારા પ્રત્યેક પ્રકારના ભોગો, આ બધાની અંદર શું હોવું જોઈએ? આસક્તિનો અભાવ. એનું નામ છે વૈરાગ્ય. પ્રારબ્ધગત જે કોઈ મળ્યું અને પુરુષાર્થથી જે હું ભવિષ્યમાં મેળવવાનો છું, એના પ્રત્યે અનાસક્તિ. અનાસક્તિ એનું નામ છે વૈરાગ્ય. એ અનાસક્તિ ઉત્પન્ન થવી, અથવા તો એના ભોગ પ્રત્યે મનમાં રાગ કે આસક્તિ ન જન્મે, તો એવી સ્થિતિને અહીંયા વૈરાગ્ય કહેવામાં આવે છે. ભોગ્ય પદાર્થના ભોગનો અભાવ. મનમાં ભોગ્ય પદાર્થનો અભાવ કરી નથી નાખવાનો, પણ મારા મનમાં એના પ્રત્યે રાગ ન હોય, એના પ્રત્યે આસક્તિ ન હોય, એ ભાવ છે વૈરાગ્ય. રાગની એક વ્યાખ્યા સ્વામીજી આપે છે, આપણા ગુરુજી સરસ વ્યાખ્યા આપે છે. રાગ કોને કહેવો? દ્વેષ કોને કહેવો? રાગ દ્વેષ રહિતની સ્થિતિ મનની, એનું નામ છે વૈરાગ્ય. રાગ એને કહેવાય કે કોઈ પણ બાહ્ય વિષય, વ્યક્તિ કે પરિસ્થિતિ, જગતમાં મને આ ત્રણ જ વસ્તુ પ્રાપ્ત થાય. કાં કોઈ વ્યક્તિઓ મળે, કાં પછી વિષયો મળે, અને કાં હું જુદી જુદી પરિસ્થિતિમાં મુકાતો હોઉં છું, અથવા તો હું જુદી જુદી પરિસ્થિતિને ઊભી કરતો હોઉં. તો એ ત્રણ જ્યારે પ્રાપ્ત થાય, વિષય, વ્યક્તિ અને પરિસ્થિતિ, એના સંદર્ભમાં મારા મનની એવી સ્થિતિ કે જેને પરિણામે તેની હાજરીમાં મારા મનમાં સુખ અનુભવાય, શાંતિ અનુભવાય, સલામતી અનુભવાય, અને એની ગેરહાજરીમાં, કોની ગેરહાજરીમાં? વિષય, વ્યક્તિ, પરિસ્થિતિની ગેરહાજરીમાં એની ગેરહાજરી હોય અને એના પરિણામે મારા મનમાં દુઃખ થાય, અશાંતિ આવે, બિનસલામતી અનુભવું, તો જાણવું કે એ વિષય, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે મને રાગ છે. રાગ મને છે કે નહીં કેવી રીતે જાણું? તો કે કોઈ વ્યક્તિ મને મળે, એની હાજરી મને કેવી લાગે? સુખદ લાગે.
એની હાજરીમાં મને શાંતિ અનુભવાય, એની હાજરીમાં હું સલામતી અનુભવું, અને જતો રહે તો મને બિનસલામતી લાગે, મારા જીવનમાં અશાંતિ આવી જાય, મને દુઃખ થાય, તો જાણવું કે એ વ્યક્તિમાં મને રાગ છે. વસ્તુ હોય તો વસ્તુમાં પણ આવું થાય કે પરિસ્થિતિ મારા જીવનમાં આવે. પરિસ્થિતિ તો જુદી જુદી આવે ને, ક્યારેક સુખદ પરિસ્થિતિ હોય, ક્યારેક દુઃખદ હોય, ક્યારેક હું જય પામું, ક્યારેક પરાજય પામું, ક્યારેક લાભ થાય, ક્યારેક નુકસાન થાય, ક્યારેક સ્વજનનો વિયોગ થાય, સ્વજનની પ્રાપ્તિ થાય. તો આ બધી પરિસ્થિતિઓ જે જીવનમાં આવે, એ પરિસ્થિતિમાં મારા મનમાં કેવો ભાવ થાય છે કે એની હાજરીમાં મને સુખ, શાંતિ, સલામતી અનુભવાય, એની ગેરહાજરીમાં મને દુઃખ, અશાંતિ અને બિનસલામતી અનુભવાય, તો જાણવું કે એ વ્યક્તિમાં કે એ વસ્તુમાં કે એ પરિસ્થિતિમાં મને રાગ છે. મારા મનમાં શું છે? રાગ છે. અને દ્વેષની વ્યાખ્યા એનાથી વિરુદ્ધ થઈ ગઈ કે વિષય, વ્યક્તિ, પરિસ્થિતિની હાજરીમાં મારા મનની એવી સ્થિતિ કે જેની હાજરીમાં મને દુઃખ અનુભવાય, ઓમાં સુખ અનુભવાય છે હાજરીમાં. દ્વેષ હોય ત્યાં શું થાય? આ ક્યાં આવી ગયા? કોણ? આ વ્યક્તિ ક્યાં આવી ગયા? જો ગમતી હોત તો આવો આવો, જાઓ નહીં, તો સુખ અનુભવાય છે. ન ગમતી વ્યક્તિ આવી તો મને દુઃખ અનુભવાય, એની હાજરીમાં મને બિનસલામતી લાગે, મારું મન અશાંત થઈ જાય, અને એ જતો રહે. એ વ્યક્તિની ગેરહાજરી હોય, વસ્તુની ગેરહાજરી હોય કે પરિસ્થિતિની ગેરહાજરી થાય તો મને સુખ અનુભવાય, હું સલામતી અનુભવું, શાંતિ અનુભવું, તો જાણું કે શું છે? એ વસ્તુ પ્રત્યે મને કે એ વ્યક્તિ પ્રત્યે કે એ પરિસ્થિતિ પ્રત્યે મારા મનમાં દ્વેષ છે. આ રાગ અને દ્વેષ રહિતની સ્થિતિ મનની, એનું નામ છે વૈરાગ્ય. એનું નામ વૈરાગ્ય. અને એક શબ્દમાં કહીએ તો રાગ એટલે ગમો, દ્વેષ એટલે અણગમ. મારા મનમાં ગમાના ને અણગમાનાના જ ખ્યાલો રહ્યા છે. એના રહિતનું મન થઈ જાય, ગમા અણગમા રહિતનું, તો એ વૈરાગ્યવાળું મન છે. અને વૈરાગ્ય મનમાં લાવવાની જરૂર છે. સ્થૂળ વૈરાગ્યની અભિવ્યક્તિ ન થાય તો વાંધો નથી કે હવે કપડાં ન પહેરવા, દિગંબર અવસ્થામાં રહેવું, એ જ વૈરાગ્ય નથી. એ જ માત્ર વૈરાગ્ય નથી. એ તો બાહ્ય અભિવ્યક્તિ જણાય છે, પણ વૈરાગ્યની સાચી સ્થિતિ તો ક્યાં હોવી જોઈએ? મનમાં. અને મનમાં શું હોવું જોઈએ? રાગ રહિતનો ભાવ, દ્વેષ રહિતનો ભાવ. મારું મન રાગ દ્વેષ રહિતનું થાય તો એ મન કેવું છે? વૈરાગ્યવાન. પછી ભલે ને એ સંસારની વચમાં રહેતો હોય કે સંસારમાંથી બહાર હોય, યોગ રતો વા ભોગ રતો વા, પછી ગોવિંદામાં કહ્યું છે ને ભગવાન શંકરાચાર્ય, પછી એ યોગમાં હોય કે ભોગમાં હોય. યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ, એનું મન ક્યાં છે? બ્રહ્મમાં, ચિંતન, ઈશ્વર, એ પરમાત્માના ચિંતનમાં. એટલે રાગ દ્વેષ રહિતની જે સ્થિતિ છે એ વૈરાગ્ય છે. એક વૈરાગ્યની વ્યાખ્યા એ બતાવી છે કે કોઈ પણ અનિત્ય વિષય, વ્યક્તિ કે પરિસ્થિતિમાંથી પૂર્ણ સુખ મેળવવાની જે ઈચ્છાનો અભાવ, એનું નામ વૈરાગ્ય છે. તૃષ્ણાનો અભાવ. તૃષ્ણા કોને કહેવાય? જે ઈચ્છા ક્યારેય પૂરી ન થાય એવી ઈચ્છાને તૃષ્ણા કહેવાય. મૃગ તૃષ્ણા કહીએ ને આપણે. મૃગ તૃષ્ણા એટલે ઝાંઝવાનું જળ, એમાંથી મારે શું કરવું છે? મારી તરસ છીપાડવી. ઓલો હરણ એની પાછળ દોડતું દોડતું આંફી જાય, થાકી જાય અને નાશ પામી જાય, પણ મૃગજળ મળે નહીં, કારણ કે છે જ નહીં. અને મારે શું, મારી સ્થિતિ શું છે? તો કે આ જગતના વિષયો, આ જગતના વસ્તુઓ કે પરિસ્થિતિઓમાંથી મારે શું જોઈએ છે? પૂર્ણ સુખ જોઈએ છે.
અને એમાંથી એટલે કે જગતના વિષય વ્યક્તિ પરિસ્થિતિમાંથી પૂર્ણ સુખ મેળવવાની જે તૃષ્ણા છે, તૃષ્ણા એટલે જે ઈચ્છા ક્યારેય પૂરી ન થાય. પૂર્ણ સુખ મને વિષયોમાંથી મળવાનું નથી, વસ્તુમાંથી મળવાનું નથી, વ્યક્તિમાંથી મળવાનું નથી, પરિસ્થિતિમાંથી પૂર્ણ સુખ નથી મળવાનું, પણ એની પાછળ જે સુખ, પૂર્ણ સુખ મેળવવાની ઈચ્છા છે એ રાગ છે. પણ એ પૂર્ણ સુખ મેળવવાની ઈચ્છાનો અભાવ શેમાંથી? વિષય વ્યક્તિ પરિસ્થિતિમાંથી. એનું નામ છે વૈરાગ્ય. એ તૃષ્ણા જે છે એ રાગ છે, પણ એ તૃષ્ણાનો અભાવ, એ પૂર્ણ સુખ પ્રાપ્ત કરવાની, એનું નામ છે વૈરાગ્ય. આમ જોવા જઈએ તો રાગ અને દ્વેષ ક્યાં છે? મનમાં છે. વૈરાગ્ય પણ ક્યાં છે? મનમાં છે. વિષયમાં નથી રાગ કે નથી દ્વેષ, વ્યક્તિમાંય નથી રાગ કે નથી દ્વેષ, કે પરિસ્થિતિમાંય રાગ દ્વેષ નથી. એ તો બધાને પરિસ્થિતિ તો પ્રાપ્ત થાય, બધાને વ્યક્તિઓય મળે, પણ એ વ્યક્તિમાં જો રાગ હોય તો બધાને રાગ થઈ જવો જોઈએ. જેને જેને મળે એને બધાને રાગ થઈ જવો જોઈએ. વ્યક્તિમાં, વસ્તુમાં કે પરિસ્થિતિમાં રાગ દ્વેષ રહેલા નથી. એ ક્યાં રહેલા છે? મારા મનમાં. અને વૈરાગ્ય પણ ક્યાં રહેલો છે? વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ પ્રત્યે વૈરાગ્ય નહીં, મારા મનમાં એ વિષય વ્યક્તિ પરિસ્થિતિ પ્રત્યેનો એને ઉપભોગ કરવાનો જે ભાવ છે એનો અભાવ, એનું નામ છે વૈરાગ્ય. અને કારણ કે વિષય વ્યક્તિ પરિસ્થિતિ તો એવા ને એવા રહે છે, એમાં કંઈ પરિવર્તન થતું નથી, પણ એના પ્રત્યે, એના માટેની મારી જે દ્રષ્ટિ છે એ બદલાઈ જાય છે. વૈરાગ્ય છે ત્યારે વિષય પ્રત્યેનો કે વ્યક્તિ પ્રત્યેનો કે પરિસ્થિતિ પ્રત્યેની મારી દ્રષ્ટિ બદલાઈ જાય છે વૈરાગ્ય આવે એટલે. પણ જો દ્રષ્ટિ નહીં હોય શાસ્ત્રની, આચાર્યની, તો એમાં રાગ થઈ જશે કાં દ્વેષ થઈ જશે. પણ એમાં રાગ દ્વેષ નથી. ક્યાં રહેલા છે? મારા મનમાં રહેલા છે. અને જગતની દ્રષ્ટિ બદલાવા માટે શું જરૂરી છે? તો કે મારા મનમાં આવી દ્રષ્ટિ પ્રદાન થવી જોઈએ. કેવી? તો કે જગતની દરેક વસ્તુ કેવી છે? આપણે જે વિવેકમાં જોયું છે, દરેક જગતની બધી જ વસ્તુઓ કેવી છે? અનિત્ય છે. અનિત્ય છે એટલે કેવી છે? પરિવર્તનશીલ છે, નાશવંત છે. એટલે જગતમાં રહેલી જે વસ્તુઓ છે એ કેવી છે? પરિવર્તન પામી અંતે નાશ પામનારી છે. અને તેથી એ મારા કામની નથી. મારે તો શું જોઈએ છે? નિત્ય વસ્તુ જોઈએ છે. અને નિત્ય વસ્તુ જગતમાંથી મળે એવી છે નહીં. એટલે એ મારા કામની ન હોય તો, કામની ન હોય તોય શું, અને ન હોય તોય શું? તો આવી જે સહજ, એટલે જે વિષયો છે કે જે હું એના સંદર્ભમાં એવું જાણું કે આ અનિત્ય છે, નાશવંત છે, પરિવર્તનશીલ છે, તેથી એ મારા કામની નથી. અને હોય તોય શું અને ન હોય તોય શું? જો કામની હોય તો શું થાય? જગતમાં વિષય કામનો હોય તો આ વિષય રહેવો જ જોઈએ, એમાં પરિવર્તન ન થવું જોઈએ, એમાં નાશ ન થવો જોઈએ. વ્યક્તિ તો કે વ્યક્તિ રહેવી જોઈએ, વ્યક્તિ ન જવી જોઈએ. એટલે જે વિષય વ્યક્તિ પરિસ્થિતિ જો મારા કામની મને લાગે તો પછી એના પ્રત્યે મને રાગ થયો છે. પણ જો એ જાણે કે આ વસ્તુ, વ્યક્તિ ને પરિસ્થિતિ તો કેવા છે? પરિવર્તનશીલ અને અંતે વિનાશી છે, તો એ હોય તોય શું અને ન હોય તોય શું? કારણ કે સમજદારી શું છે? વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ કાયમ રહેવાવાળા છે નહીં. અને આવી સહજ રીતે પ્રાપ્ત થતી સ્થિતિને શાસ્ત્ર ઉદાસીન વૃત્તિ કહે છે. ઉત આસીન, એનાથી ઉપર બેસી ગયો. જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ એમાંથી, કે વ્યક્તિ મળી, વસ્તુ મળી, એ હોય કે ન હોય એનાથી મને શું?
એટલે એનો તિરસ્કાર કરવો એવું શાસ્ત્ર નથી કહેતા. ઉદાસીન વૃત્તિ એટલે તિરસ્કાર વૃત્તિ નથી. નહીંતર આપણે એવું કપાવી દઈએ કે હવે મારા કામનું નથી તો મારે હવે શું એવું નથી. પણ એના પ્રત્યે નથી એને રાગ કે નથી એના પ્રત્યે એને દ્વેષ. અને આગળ કહ્યું એ પ્રમાણે ઉદાસીનતા એટલે ઉપેક્ષા નહીં. આપણે ઉદાસીનતાનો અર્થ ઉપેક્ષા કરવી કરી નાખીએ કે આ મારા કામનું નથી તો હવે આપણે એના પ્રત્યે શું કરી દઈએ? ઉપેક્ષા કરીએ અથવા તિરસ્કાર કરી દઈએ. એ ઉપેક્ષા કે તિરસ્કાર એ ઉદાસીન વૃત્તિ નથી. પણ જગતના પદાર્થોની હાજરીની વિશેષ નોંધ ન થાય એનું નામ છે ઉદાસીન વૃત્તિ. વિશેષ નોંધ ન થાય એટલે શું થાય તો કે વિશેષ નોંધ ન થાય એટલે એનું ભાન ન થાય એવું ન હોય. નહીંતર તો હવે જે આમ ઉદાસીન વૃત્તિ એટલે એના પ્રત્યે કંઈ નોંધ લે, પણ નોંધ મનમાં ન લે, પણ એના મનના ધ્યાનમાંથી બહાર એ વસ્તુ જાય નહીં. આપણે સમજીએ જરાક કે ઉદાસીન વૃત્તિ એટલે શું તો કે એની સાથે એ રાગ અને દ્વેષને ભેળવીને જોશે નહીં. જો રાગ હશે તો શું થશે? પ્રાપ્ત પરિસ્થિતિ કે વ્યક્તિ કે વસ્તુ મળે તો એને વળગવાની વૃત્તિ થાય. રાગ હશે તો શું થશે? વળગવાની વૃત્તિ. અને દ્વેષ હશે તો શું થશે? ભાગવાની વૃત્તિ. પણ ઉદાસીન વૃત્તિ થવી એટલે શું તો કે વિષય વ્યક્તિ પરિસ્થિતિની હાજરીમાં નથી એ વળગતો કે નથી એ એનાથી ભાગતો. નથી એને રાગ, બીજા અર્થમાં જોઈએ તો નથી એને દ્વેષ. અને એટલે એને પરિસ્થિતિથી ભાગવાનું નથી કે વળગવાનું પણ નથી. એવી સ્થિતિ છે વૈરાગ્યની. અને સાધક પોતાની આજુબાજુ શું બની રહ્યું છે એનો ખ્યાલ તો એ રાખે છે. નહીંતર તો આપણે એને શું સમજીએ કે આને તો કંઈ ખબર પડતી નથી, આ તો કેવો છે? બોગો છે, આ તો મૂર્ખ છે. એટલે સાધક મૂર્ખ કે બોગો નથી, ભાગો નથી, પણ સાથે સાથે વિશેષ રીતે એની સાથે સંકળાઈ જતો નથી. પરિસ્થિતિ પ્રત્યે એ સભાન છે, જાણે છે. વિષય વ્યક્તિ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે પણ એની સાથે એ વળગતો નથી કે નથી એનો એ તિરસ્કાર કરતો. એ જાણે છે કે આ બધું તો કેવું છે? પરિવર્તનશીલ, અને અંતે કેવું છે? વિનાશ પામનારું. પછી મારે વળગવું કોને અને ભાગવું કોનાથી? કંઈ ક્યાં રહેવાનું જ નથી. એ તો આ પ્રકારની જે સ્થિતિ છે એ ઉદાસીન વૃત્તિ છે. વિશેષ નોંધ ન થવી એટલે શું? ઉદાસીન વૃત્તિમાં શું કરે છે? વિશેષ નોંધ નથી પડતી મન ઉપર. અને વિશેષ નોંધ શું છે તો કે મારા મનની અંદર અસ્વસ્થતા આવતી નથી. જો વિશેષ નોંધ પડે તો અસ્વસ્થતા આવી જાય. જે સ્થિતિ છે એ સ્વસ્થ સ્થિતિ છે, પણ એ વ્યક્તિ આવી તો અસ્વસ્થ થઈ ગયો એટલે શું થાય? વળગવાની વૃત્તિ થઈ ગઈ. ન ગમતી આવી તો ભાગવાની વૃત્તિ થઈ. એટલે હું મૂળ સ્થિતિમાં ન રહું. વિશેષ નોંધ પડે ત્યારે હું અસ્વસ્થ થઈ જાઉં છું, સ્વસ્થ રહેતો નથી. તો અસ્વસ્થતા જે આવી જાય છે એવી નોંધ ન થાય. કોઈ એને માન આપે કે કોઈ એની ઉપેક્ષા કરે. માન આપે તો શું થાય? હું ફૂલાઈ જાઉં. કોઈ મારી વાહ વાહ કરે અને કોઈ મારે ઉપેક્ષા કરે તો હું હવાઈ જાઉં. હવાઈ જાઉં એટલે નિરાશ થઈ જાઉં કે લે મને માન ના આપ્યું. પણ જે વૈરાગ્યવાન વ્યક્તિ છે એ વિશેષ નોંધ નહીં થાય. કોઈ માન આપે એટલે એના ધ્યાન બહાર જશે એવું નહીં થાય. કોઈ ઉપેક્ષા કરશે તો એના ધ્યાનમાં તો આવશે જ, પણ વૈરાગ્યને કારણે એ સ્વસ્થતાને જાળવી રાખશે, સ્વસ્થ બનેલો રહેશે. નહીંતર આપણે શું થાય છે? કોઈ માન આપે તો હું
સ્થિતિ બદલાઈ જાય. અપમાન કરે તો સ્થિતિ બદલાઈ જાય. પણ વૈરાગ્યવાન વ્યક્તિ જે છે એને કોઈ માન આપે કે એની કોઈ ઉપેક્ષા કરે તો એના મનની સ્થિતિમાં કોઈ એ વિશેષ નોંધ પડતી નથી. અને એમાં કદાચ કોઈ માન આપે, કેમ નથી વિશેષ નોંધ પડતી? તો કે એ જાણે છે કે માન આપે કે ઉપેક્ષા કરે એમાં મારે શું. એ નોંધ જેવી નોંધ લેવા જેટલી નોંધ લે છે, પણ એ મારા મનને ખળભળાટ મચાવે એવી નોંધ એ લેતો નથી. અને આ બાહ્ય જગતમાં અવ્યવસ્થા ઊભી ન થાય, આનું નામ જ મારા મનમાં. બાહ્ય જગતમાં અવ્યવસ્થા, બધું પરિવર્તનશીલ છે, ત્યાં ફેરફાર થશે જ, પણ મારા મનમાં એમાં એ પરિસ્થિતિમાં ફેરફાર થયો એને કારણે મારા મનમાં જે ફેરફાર થાય છે એ નહીં થાય. તો આ સમજપૂર્વકનો જે વૈરાગ્ય છે એ ઉદાસીન વૃત્તિ છે. ઉદાસીન વૃત્તિ એટલે શું? ન વળગવું કે ન એનાથી ભાગવું, ન એની અંદર રાગયુક્ત થવું કે ન એની અંદર દ્વેષયુક્ત થવું. અને આચાર્ય અહીંયા આ વૈરાગ્યની વ્યાખ્યા આપતા શું કહે છે? એહિકાના શરૂઆત કરી છે. નિત્યાનિત્ય વસ્તુ વિવેચનમ પૂરું થયું પછી એહિકાના સ્રક્ચંદન વનિતાદિ વિષય ભોગાનામ કર્મજન્યતયા અનિત્યત્વવત આમુસ્મિકાણામપી અમૃતાદિ વિશેષ ભોગાનામ અનિત્યતયા તેભ્યો નિતરામ વિરતિઃ ઇહા મૂત્રાર્થ ફલભોગ વિરાગ. આ વ્યાખ્યા સદાનંદજીએ આપી છે. અને એમાં શું કહે છે? પહેલાં એનો અર્થ જોઈએ. જેવી રીતે આ સંસારની અંદર ઇહ એટલે આ લોકમાં શું છે? સ્રક ચંદન વનિતાદિ. સ્રક એટલે માળા, ચંદન એટલે સુગંધી બધા પદાર્થો, અને વનિતા એટલે સ્ત્રી વગેરે વિષય ભોગાના, વિષયોના જે ભોગ છે એ કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો એ કહે છે કર્મજન્યતયા. આ કર્મજન્ય હોવાથી આ બધા આ લોકમાં જે કંઈ ઉપભોગો પ્રાપ્ત થાય છે એને ત્રણમાં બતાવી દીધા. આમ તો બીજા અર્થમાં જોઈએ તો કંચન કામિનીના અર્થમાં એ બતાવે છે સ્રક ચંદન વનિતાદિ. એ વિષયના ઉપભોગો કેવા છે? કર્મજન્ય છે, કર્મ દ્વારા પ્રાપ્ત થનારા છે. એટલે અને કર્મથી જે કંઈ પ્રાપ્ત થાય એ કેવું હોય? તો આચાર્ય કહે છે અનિત્યત્વ. એ કેવા છે? અનિત્ય છે. કર્મથી જે કંઈ, આપણે પછી આગળ જોઈએ, કર્મથી જે કંઈ પ્રાપ્ત થાય એ બધું નિત્ય ન હોય, એ અનિત્ય હોય. કારણ કે અમુક સમયમાં કર્મ થાય અને એનું ફળ પણ અમુક સમય પૂરતું જ મળે, નિત્ય ન મળે. એટલે કર્મજન્ય જે કંઈ ઉપભોગો પ્રાપ્ત થતા હોય એ બધા કેવા હોય? અનિત્ય. આમુસ્મિકાણામ, અને આમુસ્મિકાણામ એટલે પરલોકના, એટલે કે સ્વર્ગાદી લોકના, ઉપરના જે 7 લોક કયા છે તો એ અમૃતાદિ વિષય ભોગાના. એ અમૃત વગેરે જે વિષયો છે એનો ઉપભોગ પણ કેવો છે? આ લોકના જેવો છે. એ પણ અનિત્ય છે. અહીંયા આચાર્ય એ પ્રમાણે બતાવે છે અનિત્યતયા તેભ્ય. એ પણ અનિત્ય છે. અને નિતરામ વિરતિ, એના ભોગ પ્રત્યે વિષયોથી રાગનો અભાવ, એનું નામ છે વિરાગ, વૈરાગ્ય. વિરતિ એટલે વૈરાગ્ય. અને એ ક્યાં? તો કે ઇહ અમૂત્ર ફલભોગ વિરાગ. આ લોક અને પરલોકના ઉપભોગો પ્રત્યેના રાગનો, દ્વેષનો અભાવ, એનું નામ છે વૈરાગ્ય. અહીંયા પહેલો શબ્દ મૂક્યો છે એહિક. ઐહિક. ઐહિક એટલે આ જગતના, આ પૃથ્વીલોકના, મત્યલોકના. એમાં શું મને મળે છે? તો કે જે મારા આ વર્તમાન શરીર સાથે સંકળાયેલા જે કંઈ પદાર્થો છે, વિષય ભોગો, એને અહીં ઉલ્લેખ કરે છે. એમાં પહેલું બતાવે છે સ્રક. સ્રક એટલે હાર, માળા, અને એ ઉપલક્ષણ છે.
સ્રક શબ્દ ઉપલક્ષણ છે. ઉપલક્ષણ દ્વારા બીજા પદાર્થોનો નિર્દેશ કરી દે. એને એ પોતે એક શબ્દનો પ્રયોગ કર્યો છે પણ એના દ્વારા બીજાનો પણ નિર્દેશ કરવો એ ઉપલક્ષણનું કાર્ય છે. અહીંયા એ સ્રક દ્વારા ધન અને ધનનું પણ અહીંયા દર્શાવ્યું છે. કારણ કે માળા લેવી હોય તો મારી પાસે શું હોવું જોઈએ? ધન તો હોવું જોઈએ તો હું માળા લઈ શકું. તો ધનના પ્રતીક રૂપે આ સ્રક શબ્દનો પ્રયોગ અહીંયા આચાર્ય કર્યો છે. પણ માત્ર ધન જ નહીં, પણ એની સાથે રૂપ, એની સાથે ગુણ, ધન, સત્તા, આ બધું સ્રક શબ્દમાં આવરી લીધું છે આચાર્ય. આ બધું હારની અંદર આવી ગયું. એક જ શબ્દ પ્રયોગ કર્યો હાર, પણ એના દ્વારા ધન, સત્તા, ગુણ, રૂપ આ બધાનો એની અંદર ઉલ્લેખ કર્યો છે. બીજો શબ્દ વાપર્યો છે ચંદન. સ્રક ચંદન. આ ચંદન એટલે શું છે? તો કે સુગંધિત દ્રવ્યો. એના દ્વારા બધા સુગંધિત દ્રવ્યોનો ઉલ્લેખ ચંદન દ્વારા કરે. ચંદન કેવું છે? સુગંધી છે. એમાં ઓરિજિનલ ચંદન હોય તો આપણે ઘસીએ તો એની સુગંધ ફેલાય. તો એ સુગંધી દ્રવ્યોમાં શું આવે? તો કે વસ્ત્ર, આભૂષણો અથવા તો શરીરને આકર્ષક બનાવવા માટે જે કંઈ વસ્તુઓ વપરાય એ બધું જ શેના અંતર્ગત આવી જાય? ચંદન દ્વારા. તો એ ચંદન દ્વારા આ સુગંધી દ્રવ્યો અને વસ્ત્રાભૂષણો અને શરીરને આકર્ષક બનાવવા માટેની જે કોઈ સામગ્રી છે એ બધું ચંદન દ્વારા આચાર્ય બતાવે છે. ત્રીજો શબ્દ પ્રયોગ કર્યો છે વનિતા. વનિતા એટલે સ્ત્રી. અને સ્ત્રી માત્ર જ નહીં, અહીંયા વનિતાનો અર્થ માત્ર સ્ત્રી લેવાનો નથી. સ્ત્રી અથવા પુરુષ, પુત્ર, પૌત્ર આ બધા સગા સ્નેહીઓનો ઉલ્લેખ વનિતા દ્વારા કર્યો છે. એટલે બીજા બધા સંબંધો આ વનિતા શબ્દની અંદર આવી જાય છે. એટલે સ્રક, ચંદન, વનિતા એટલે આ જગતમાં રહેલા બધા પદાર્થોનો ઉલ્લેખ આચાર્યએ આ 3 શબ્દો દ્વારા અહીંયા કર્યો છે. અને આ બધા કેવા છે? ऐहिक पदार्थ कहेवाय। स्रक, चंदन, वनिता आ पदार्थ है। ईश्वरनी सृष्टि पदार्थों बनेली है। पदस्य अर्थ पदार्थ। आ क्लिप ए पदनो अर्थ है। पद पद कोने कहेवाय? सुप्तिंगंतम पदम। तो ये जेने सुप्तिंग प्रत्यय लाग्या होय एनुं पद है, अथवा तो आ वस्तुनो निर्देश करनारू एनुं नाम, एने पण आपणे शुं कहे? संज्ञा ने पद पण कहे। तो ये पद जे छे ए आ जगतमां ईश्वर सृष्टि केवी छे? पदार्थोनी बनेली। एने कोई नाम छे, एने कोई रूप छे, पण आपणे एने विषयो बनावी दीए छे। एटले जीव सृष्टि निर्माण करे छे। क्या? ईश्वर सृष्टि में। ईश्वर सृष्टि में तो बधा पदार्थों छे, ए कोईने वळखता नथी, एमां राग द्वेष नथी, पण ए ईश्वर सृष्टि ने हूँ रंगीने जोई लઉં છું। कया चश्मा चढ़ावी दઉં છું? राग द्वेषना। एटले ए विषयने हूँ रंगीने जोઉં છું, एटले ए पदार्थ विषय थई जाय अने ए विषय बने छे त्यारे मारा माटे बंधन रूप थाय छे। पण अहींया आ ऐहिक पदार्थों छे एनो उल्लेख अहींया स्रक, चंदन, वनिता द्वारा बताव्यो। अने जे कर्म करवाना कर्मना फल स्वरूपे प्राप्त थनारा छे। आ लोकना जे कंई उपभोगो छे ए मने केवी रीते मळे? कर्म करवुं अने कर्मना परिणामे मने ए प्राप्त थाय छे। माळा, चंदन, वनिता वगैरे, अथवा तो सुंदर सुगंधित पदार्थों जे छे ए सामान्य रूपथी आ सांसारिक व्यक्तिने तो ए प्राप्त थाय कर्म द्वारा, तो एने सुख थाय अने साथे साथे एने अभिमान थाय अथवा तो गर्व अनुभवे। एने ज्यारे प्राप्त थाय त्यारे शुं एने प्राप्त थाय? तो कि व्यक्ति पुरुषार्थ करे अने पुरुषार्थ द्वारा ए पुष्कळ धन कमाय तो एने शुं थाय? आनंद थाय, अभिमान आवे के जोयुं मैं पुरुषार्थ कर्यो अने मने मळी गयुं। मैं सुंदर बंगलो बनाव्यो, मारे त्यां गाड़ी आवी, मोटर गाड़ी आवी, नौकर चाकर छे,
આ બધાથી એ કેવી અનુભૂતિ કરે છે? સુખની અનુભૂતિ કરે છે, ગર્વની અનુભૂતિ કરે છે. અને એમાંથી કોઈની પણ સાથે આસક્તિ એને થઈ જાય છે, કારણ કે એની સાથે, કારણ કે સમજદારી નથી, દ્રષ્ટિ નથી, એટલે એ વસ્તુ એને પ્રાપ્ત થાય છે કર્મ દ્વારા, અને એની અંદર એ રાગયુક્ત બને છે, અને એના દ્વારા એને સુખ ભોગવવાની ઈચ્છા થઈ છે કે હું એના દ્વારા સુખ ભોગવી રહ્યો છું, એના દ્વારા મને સુખ મળી રહ્યું છે. અને એમ મનમાં એવું પણ થાય છે કે મારે જ્યારે કોઈ પણ વિષયને જોઈતો હોય, કોઈ પણ વસ્તુને મેળવવી હોય કે કોઈ પણ પદાર્થ જોઈએ, તો એ મને કેવી રીતે મળશે? તો કે કર્મ દ્વારા હું મેળવી લઈશ, કર્મ કરીશ એટલે મને મળશે. અને કર્મ દ્વારા મળે અને એના પ્રત્યે એને રાગ થઈ જાય. તો આ સાધક જે છે એ વિચારે છે કે આ જગતના પદાર્થો તો કેવા છે? કર્મ દ્વારા ભલે પ્રાપ્ત થતા હોય, પણ એ નિત્ય સુખ આપનારા નથી, એ પૂર્ણ સુખ આપનારા નથી. એટલે એ સમજદારી હોવાને કારણે એને એ વિષય પ્રત્યે રાગ નહીં થાય, એ વિષય પ્રત્યે એને દ્વેષ નહીં થાય, કે એને અભિમાન પણ નહીં થાય. કારણ કે એ રહેવાનું તો નથી, મારી પાસે આજે આવ્યું છે, કાલે તો જતુંય રહે, તો અભિમાન એનું શું કરું? અને સાધક તો એ જાણે છે કે આ બધા તો મારા માટે કોઈ કામના નથી. આ જે કંઈ પ્રાપ્ત થાય એ વિવેકી છે, એને વૈરાગ્ય સહજ રીતે પ્રાપ્ત થાય છે. અને વિવેક શું કરે છે? નિત્ય વસ્તુ મારે જોઈએ છે, અનિત્ય વસ્તુ જોઈતી નથી. અને આ લૌકિક પદાર્થો પ્રત્યે અનિત્યતાની ભાવના છે એના મનમાં, અને એને કારણે એ વૈરાગ્ય ગ્રહણ કરે છે. પણ જે બીજી વ્યક્તિ છે એને શું થશે? સુખ અનુભવશે અને ગર્વ અનુભવશે, વસ્તુઓ મળશે ત્યારે રાગ થઈ જશે. અને એને અહીંયા બતાવે છે ઇહ કર્મ ફલ ભોગ વિરાગ. આ વૈરાગ્ય શું છે? તો કે આ લોકમાં કર્મથી પ્રાપ્ત થતા જે સુખ ઉપભોગો છે એ કેવા છે? અનિત્ય છે, વિનાશી છે, એના પ્રત્યે એને વૈરાગ્યનો ભાવ છે. અને એ જ પ્રમાણે આગળ બતાવે છે અમૂત્ર. અમૂત્રનો અભિપ્રાય છે સ્વર્ગાદી લોક. ઇહ અમૂત્ર, એ અમૂત્ર એટલે સ્વર્ગાદી લોક. સ્વર્ગ જ માત્ર નહીં, પણ બ્રહ્માજી લોક સુધીના ભૂઃ ભુવઃ જનઃ તપ સત્યમ, આ 7 લોક ઉપરના છે. તો એ 7 લોકમાંથી કોઈ પણ લોકને દર્શાવવા માટે અહીંયા અમૂત્ર લે. અમૂત્ર એટલે સ્વર્ગાદી આદિમાં બીજા બધા 6 લોક. એટલે સ્વર્ગનું પણ સુખ એને કેવી રીતે મળે જ્યાં એને રાગ થઈ જાય છે? તો કે આ પૃથ્વીલોકમાં મનુષ્ય તરીકે જન્મે અને એ કર્મ કરે. કયું કર્મ કરે? વૈદિક કર્મ કરે. વૈદિક કર્મ કયું કરે? સોમયાગ કરે. આગળ આપણે જોયા હતા નિત્ય નૈમિત્તિક કર્મમાં. નિત્ય કર્મમાં 5 યજ્ઞો કરે, તો એમાં એક દેવયજ્ઞ છે. તો એ દેવયજ્ઞમાં શું કરે છે? તો કે દેવતાઓને ઉદ્દેશીને કર્મ કરે છે. અને દેવતાઓને ઉદ્દેશીને કયું કર્મ કરે છે? યજ્ઞ યાગ આદિ, સંધ્યા વંદન આદિ. તો એ યજ્ઞ કરે. કયો યજ્ઞ કરે? સ્વર્ગની કામના, સોમયાગ. આમાં આગળ આચાર્યએ બતાવ્યું હતું સોમયાગ. સોમયાગ કરે અને એ પૂર્ણ રીતે વિધિસર કરે તો એને સ્વર્ગની પ્રાપ્તિ થાય. અને સ્વર્ગાદી લોકની એને ઉત્કૃષ્ટ કર્મ કરીને એને કયો લોક મળ્યો? સ્વર્ગાદી. સામાન્ય કર્મ કરીને આ લોકના ઉપભોગો એને મેળવા, અને ઉત્કૃષ્ટ કર્મ સોમયાગ આદિ વગેરે એનાથી એને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ, શ્રેષ્ઠ લોકની પ્રાપ્તિ થઈ. અને શ્રેષ્ઠ લોક એટલે સ્વર્ગલોક. અને સ્વર્ગલોકમાં કેવું સુખ હોય? તો એ પુરાણોમાં એનું વર્ણન છે કે સ્વર્ગમાં દુઃખનો પૂર્ણતયા અભાવ છે. સ્વર્ગમાં કોઈને દુઃખી જોવા મળે નહીં,
પૂર્ણતયા અભાવ છે. બધા જ સુખમાં જ હોય, કોઈ દુઃખી ન હોય. ત્યાં વૃદ્ધ ન હોય, ત્યાં કોઈ બાળક ન હોય. દુઃખ ક્યાં થાય? બાલ્યાવસ્થામાં ને વૃદ્ધાવસ્થામાં વધારે થાય ને. યુવાનીમાં તો કંઈ ગણકારે નહીં, કંઈ લાગ્યું હોય તો કંઈ એને અસર ન થાય. એટલે સ્વર્ગમાં નિત્ય યુવાની છે, નથી બાળપણ કે નથી વૃદ્ધાવસ્થા. એટલે બાળપણનું દુઃખ નથી કે વૃદ્ધાવસ્થાનું દુઃખ નથી. યુવાનીનું સુખ જ માત્ર ત્યાં રહેલું છે. અને સ્વર્ગમાં જઈ વ્યક્તિ પૂર્ણ સુખ અનુભવે છે. કયું સુખ અનુભવે? તો કે ત્યાં વ્યક્તિ અપ્સરાઓના નૃત્યને જુએ છે, ગીતોને સાંભળે છે, ગંધર્વોના સંગીતમાં જ એ ચરમ આનંદનો અનુભવ કરે છે. ત્યાં એને ભૂખ તરસ લાગતી નથી. ભૂખનું દુઃખ હોય ને એટલે તો ગિરનાર જઈએ ત્યારે બધું ભેગું લઈ જવું પડે કે ત્યાં કાશું શું. તો ત્યાં સ્વર્ગમાં નથી ભૂખ, નથી તરસ. ત્યાં આનંદ કયો અનુભવે છે? અપ્સરાઓનું નૃત્ય, સંગીત, આ બધાનો આનંદ એને ચરમ આનંદ ત્યાં એને પ્રાપ્ત થાય છે. અને પણ વ્યક્તિ ત્યાં ક્યાં સુધી રહી શકે? તો કે જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી. સ્વર્ગમાં માતાજીએ ગઈકાલે વાત કરી હતી નવસ રાજાની. નવસ રાજાને એના પુણ્યના પરિણામે સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ. અને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ એટલું જ નહીં કે ઇન્દ્રની જોડે જ એને બેસવાની એવી પુણ્યના બળને કારણે ઇન્દ્રના સિંહાસનમાં બાજુમાં જ બેસવાનો અધિકાર મળ્યો. ઇન્દ્રને તો થઈકાને કાઢવો કેમ? એટલે ગુરુજીની સલાહ લીધી. ગુરુજીએ કહ્યું એના પુણ્ય તમે કહેવા માંડો, એની પાસેથી બોલાવો. એટલે આપણે કહીએ ને કે સત્કર્મ કરીએ એ કહેવાય નહીં, ગુપ્ત રાખો, ગુપ્ત દાન કરો. ગુપ્ત દાનનો મહિમા એ છે. આપણે તકતી લગાડી દઈએ તો કર્મનું ફળ મળી ગયું, એ નહીં, ખલાસ થઈ ગયું પુણ્ય. એટલે કેવું નહીં, સત્કર્મ કરીએ, પુણ્ય કર્મ કરીએ, નામ સ્મરણ કરીએ, એને ગુપ્ત રાખવું. કહેવાથી નષ્ટ થઈ જાય છે. એમ નવસ રાજાનું નષ્ટ થઈ ગયું. એ કહેતા ગયા કે મેં આ પુણ્ય કર્યું, આ પુણ્ય કર્યું, આ પુણ્ય કર્યું. પછી ધક્કો મારી દીધો કે જાઓ, તમારે હવે સ્વર્ગમાં રહેવાનો અધિકાર નથી, પુણ્ય નથી. તો એ પુણ્ય કર્મ એ સ્વર્ગમાં ક્યાં સુધી રહેવા મળે? સુખ ઉપભોગો ક્યાં સુધી માણી શકાય? તો કે જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી. પછી તો પાછું આવવું પડે. ગીતાજીમાં કહ્યું ને, ક્ષીણે પુણ્ય મત્યલોકમ વિશંતિ. પુણ્ય ખલાસ થાય એટલે પાછું આવવું પડે. ફરવા જઈએ આપણે, ક્યાં સુધી ફરી શકીએ? ખિસ્સામાં પૈસા હોય ત્યાં સુધી. ખિસ્સામાં પૈસા ખલાસ થાય એટલે પેલા હોટલવાળા રહેવાના દે, જાઓ પહેલાં કમાઈ આવો પછી આવો. એમ સ્વર્ગમાં આપણને રહેવા ક્યાં સુધી મળે? પુણ્ય હોય ત્યાં સુધી. અને ફરી પાછો પૃથ્વીલોક ઉપર એણે જન્મ લેવો પડે. આપણે સમજી રહ્યા છે આ લોકના વિષયોપભોગ અને સ્વર્ગાદિના વિષયોપભોગ. અહીંયા આપણે શું જોયું? શ્રક, ચંદન, વનિતા. ત્યાં કયા જોયા? અપ્સરા, નૃત્ય, સંગીત, ગીત. એ ઉપભોગો એ માણે, પણ એ જે છે એ આ બધા આ લોક અને પરલોક વિષયક ભોગ સામગ્રી એના તરફ વૈરાગ્ય સાધકને. એ કેવી રીતે થાય? વૈરાગ્ય કેવી રીતે આવે? તો કે એના સંદર્ભમાં વિવેક કરે. વિવેક થાય તો જ વૈરાગ્ય આવે. શું વિવેક કરે? તો કે આ લોકના ઉપભોગ, સ્વર્ગલોકના ઉપભોગો કેવા છે? પરિવર્તનશીલ, વિનાશી, ક્ષણિક સુખ આપનારા. આ જો વિચાર કરવામાં આવે તો એના પ્રત્યે વૈરાગ્ય થાય કે એ મને સ્વર્ગ મળી જાય તોય શું, પાછું તો આવવું પડશે. તો હવે પાછી આવીને પાછું એના બદલે એ જ ન લઉં એટલે એ સુખની ઈચ્છા પણ એને નહીં થાય. એટલે સાધક ફક્ત એવી સ્થિતિમાં રહે છે વૈરાગ્યમાં. આ પ્રમાણે વિચાર કરે છે કે દ્રશ્યમાન જગતની બધી જ વિષય ભોગો છે, વિલાસની સામગ્રી છે, એ બધી કેવી છે? કર્મ દ્વારા પ્રાપ્ત થાય છે.
અને કર્મ દ્વારા જે કંઈ પ્રાપ્ત થાય એ કેવું હોય? અનિત્ય હોય, એ પરિવર્તનશીલ હોય, અંતે એ વિનાશ પામનારું. કર્મ દ્વારા જે કંઈ પ્રાપ્ત થાય એટલે શાસ્ત્રમાં એવું કહ્યું છે, યત યત કર્મજન્યમ તત તત અનિત્યમ. જે કર્મ દ્વારા પ્રાપ્ત થાય એ બધું કેવું હોય? અનિત્ય હોય. અને કર્મ દ્વારા મને શું મળે? આ લોકના વિષય ભોગો અને સ્વર્ગાદી લોકના વિષય ઉપભોગો. હવે કર્મ દ્વારા મળતા હોય તો એ કેવા હોય? અનિત્ય હોય, એ નિત્ય રહેનારા નથી. અને આ સિદ્ધાંત સર્વસામાન્ય છે. યત યત કર્મજન્યમ તત તત અનિત્યમ. આ કોઈ પણ જગ્યાએ લાગુ પડે, સર્વત્ર લાગુ પડે. જે કર્મ દ્વારા પ્રાપ્ત થાય એ અનિત્ય જ હોય. પછી એક યજ્ઞાદિ દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ થઈ તો એ પણ કેવું છે? ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ, એ અનિત્ય છે. તો આવો સાધક નિશ્ચય કરે છે. શું? તો કે કર્મ દ્વારા જે કંઈ મને પ્રાપ્ત થાય એ મને નિત્ય પ્રાપ્ત થનારું નથી, પૂર્ણ સુખ પ્રાપ્ત થવાવાળું નથી. એટલા માટે એ વિષયો કે ઉપભોગો પ્રત્યે એને રાગ કે દ્વેષ નહીં થાય. પણ આ ભોગ સામગ્રી પ્રત્યે એને કેવો ભાવ હશે? આ લોકના ઉપભોગો અને સ્વર્ગાદી લોક એનાથી ભાગશે નહીં, એને વળગશે નહીં, તો એની વૃત્તિ કેવી થાય? તો કે ઉદાસીન વૃત્તિ. ઉદાસીન એટલે ઉપેક્ષા નહીં, ઉદાસીન એટલે ઘૃણા નહીં, તિરસ્કાર નહીં. પણ એ ન વળગે ન એનાથી ભાગે એવી જે સ્થિતિ છે મનની, એટલે એમાં એને લેશ માત્ર રુચિ ન હોય. પરિસ્થિતિ પ્રારબ્ધ વસાત એના જીવનમાં આવે, પણ એ વળગવા કે ભાગવા રૂપી પ્રવૃત્તિ એનાથી નહીં થાય. સ્વસ્થ સંબંધ એની સાથે રાખશે. એટલે વિરાગ એટલે વૈરાગ્ય. નથી એને આ પ્રત્યે રાગ કે નથી એના પ્રત્યે એને દ્વેષ. અને વેદાંત દર્શનના અધિકારીને માટે આ દ્વિતીય સાધન જે છે વૈરાગ્ય, ઇહામૂત્રાર્થ ફલભોગ વિરાગ. અને એના સંદર્ભમાં વિષયોની ક્ષણભંગુરતાના સંદર્ભમાં વિવેક ચૂડામણીમાં પણ ભગવાન શંકરાચાર્યજી કહ્યું છે, ઇહામૂત્રાર્થ ફલભોગ વિરાગ તદનંતરમ તદ્વૈરાગ્યમ જુગુપ્સાયા દર્શન શ્રવણાદિભિ દેહાદિ બ્રહ્મ પર્યંતે યનિત્યે ભોગવસ્તુ. ત્યાં વિવેક ચૂડામણીમાં વૈરાગ્યની વ્યાખ્યા ભગવાન શંકરાચાર્યજીએ આપે છે કે આ જગતમાં જે કંઈ દ્રશ્ય વિષયો છે, દર્શન શ્રવણ આદિ, જોઈ શકાય એને સાંભળી શકાય એવા જે વિષયો છે, એનાથી શરૂ કરીને આ દેહથી શરૂ કરીને બ્રહ્માજી સુધીમાં જે કંઈ જોઈ શકાય કે સાંભળી શકાય એવા જે ઉપભોગો છે, એના પ્રત્યે અનિત્ય નિશ્ચય કર્યો છે જેણે. અને એ ભોગ્ય પદાર્થોમાં જે દોષ બુદ્ધિ છે એનું નામ છે વૈરાગ્ય. અને વૈરાગ્ય બે પ્રકારના છે. એક જિહાસા વૈરાગ્ય છે અને બીજો છે જિજ્ઞાસા વૈરાગ્ય. જિહાસા વૈરાગ્ય એટલે શું? તો કે હાતુમ ઈચ્છા જિહાસા. હાતુમ ઈચ્છા જિહાસા એટલે શું? તો કે જે પરિસ્થિતિમાં હું મુકાયો હોય, સુખદ હોય કે દુઃખદ હોય, ગમતી હોય કે ન ગમતી હોય, વિકટ હોય કે અનુકૂળ હોય, જે પરિસ્થિતિમાં હું મુકાયો હોઉં એનો સામનો કરવાની તૈયારી ન હોય અને એને કારણે હું શું કરું? એ પરિસ્થિતિથી ભાગી છૂટવાની ઈચ્છા, અને એને કારણે જે વૈરાગ્ય આવ્યો, પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારીનો અભાવ છે અને એમાંથી ભાગી છૂટવાની જે ઈચ્છા છે, એનાથી ઉત્પન્ન થયેલો જે વૈરાગ્ય છે, એ વૈરાગ્યનું નામ શું છે? જિહાસા વૈરાગ્ય. હાતુમ ઈચ્છા જિહાસા, ત્યાંથી ભાગવાની વૃત્તિ છે. અને બીજો વૈરાગ્ય જે છે
એ જિજ્ઞાસા વૈરાગ્ય છે. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા, જાણવાની ઈચ્છાથી જે વૈરાગ્ય પ્રગટ થયો એ જિજ્ઞાસા વૈરાગ્ય છે. કોને જાણવાની ઈચ્છા? તો કે જગતના પદાર્થોને નહીં, કે સ્વર્ગાદી ભોગ્ય પદાર્થોને જાણવાની ઈચ્છા નહીં, પણ નિત્ય જે છે, પરમાત્મા છે, જે બ્રહ્મ છે, જે મારું શુદ્ધ સ્વરૂપ, હુંનું શુદ્ધ સ્વરૂપ છે, એને જાણવાની ઈચ્છાથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય, એનું નામ છે જિજ્ઞાસા વૈરાગ્ય. તો આ બે પ્રકારના વૈરાગ્યની વાતો જે છે, પણ એ વાતોને આપણે વધારે આવતે વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.